ફિલ્મમાં રામચરણે એક વખત ફરી સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર સ્ટાર જ નહીં પરંતુ એક શક્તિશાળી અભિનેતા પણ છે. તેમના લુક, બોડી લેંગ્વેજ અને ઇમોશનલ પરફોર્મન્સ ફિલ્મની સૌથી મોટી તાકાત છે. રંગસ્થલમમાં ક્રૂર વિલન તરીકે યાદગાર બનેલા જગપતિ બાબુ અહીં એકદમ અલગ અંદાજમાં જોવા મળે છે. ગામના વિકાસ માટે લડતા તેમના પાત્રમાં લાગણી અને ગંભીરતા બંને જોવા મળે છે. ખાસ કરીને ઇન્ટરવલ પહેલાના દ્રશ્યોમાં કન્નડ સુપરસ્ટાર શિવરાજકુમારનો રોલ પણ ખૂબ જ અસરકારક છે. તેઓ સ્ક્રીન પર આવે ત્યારે પોતાની અલગ જ છાપ છોડી જાય છે. જાહ્નવી કપૂર ગામની સરળ અને સુંદર યુવતીના પાત્રમાં સારી લાગે છે, પરંતુ બીજા ભાગમાં તેમનું પાત્ર લગભગ ગાયબ જ થઈ જાય છે. ફિલ્મના ટેકનિકલ પાસાઓની વાત કરીએ તો A.R. રહેમાનનું સંગીત અને રત્નવેલુની સિનેમાટોગ્રાફી ફિલ્મને વધુ ભવ્ય બનાવે છે. ખાસ કરીને ક્રિકેટ અને કુસ્તીની મેચના દ્રશ્યો આંખોને ગમે એવા બનાયા છે. હવે વાત કરીએ ફિલ્મના નબળા પાસાઓની. ફિલ્મનું એડિટિંગ થોડું અસમાન લાગે છે અને બંને ભાગોમાં કેટલાક સ્થળે સ્ટોરી ધીમી પડી જાય છે. અનેક સહાયક કલાકારો હોવા છતાં મોટાભાગના પાત્રોને પૂરતો સ્કોપ મળ્યો નથી તેવું લાગી રહ્યું છે. જો તમે રામચરણના ફેન છો અને ઇમોશનલ ડ્રામા સાથે સ્પોર્ટ્સ અને ગામડાની પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મો પસંદ કરો છો તો આ ફિલ્મ એક વખત જરૂર જોઈ શકાય. જો કે વધુ ટાઇટ સ્ક્રીન પ્લે હોત તો ફિલ્મ વધુ અસરકારક બની શકતી હતી.